કુરુવંશની ઉત્પત્તિ। પુરાણો અનુસાર બ્રહ્માથી અત્રિનો જન્મ, અત્રિમાંથી ચંદ્રનો જન્મ, ચંદ્રમાંથી બુધનો જન્મ અને બુધમાંથી ઇલાનંદન પુરુર્વનો જન્મ થયો હતો। પુરુર્વાથી આયુનો જન્મ થયો, આયુથી રાજા નહુષનો જન્મ થયો અને નહુષથી યયાતિનો જન્મ થયો। તેનો જન્મ યયાતિથી થયો હતો। ભરતનો જન્મ પુરુના વંશમાં થયો હતો અને રાજા કુરુનો જન્મ ભરતના પરિવારમાં થયો હતો। શાંતનુનો જન્મ કુરુના વંશમાં થયો હતો। શાંતનુઃ ગંગાનંદન ભીષ્મનો જન્મ થયો હતો। તેમના બે નાના ભાઈઓ હતા ચિત્રાંગદા અને વિચિત્રવીર્ય। તેમનો જન્મ શાંતનુના ગર્ભમાંથી સત્યવતીને થયો હતો। શાંતનુ સ્વર્ગમાં ગયા પછી ભીષ્મ અપરિણિત રહ્યા અને તેમના ભાઈ વિચિત્રવીરના શાસનનું પાલન કર્યું। ભીષ્મ મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે। તે મહારાજા શાંતનુના પુત્ર હતા। પિતાને આપેલા વચનને કારણે તેણે આજીવન બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું। તેને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું। એકવાર હસ્તિનાપુરના રાજા દુષ્યંત શિકાર માટે જંગલમાં ગયા હતા। કણ્વ ઋષિનો આશ્રમ એ જ જંગલમાં હતો જ્યાં તેઓ શિકાર કરવા ગયા હતા। મહારાજા દુષ્યંત કણ્વ ઋષિને જોવા તેમના આશ્રમ પહોંચ્યા। બોલાવવા પર આશ્રમમાંથી એક ખૂબ જ સુંદર યુવતી બહાર આવી અને બોલી, હે રાજા મહર્ષિ, તમે તીર્થયાત્રાએ ગયા છો, પણ આશ્રમમાં તમારું સ્વાગત છે। તે છોકરીને જોઈ મહારાજ દુષ્યંતે પૂછ્યું કે, બાળક તું કોણ છે? છોકરીએ કહ્યું, મારું નામ શકુંતલા છે અને હું કણ્વ ઋષિની પુત્રી છું। એ છોકરીની વાત સાંભળી મહારાજ દુષ્યંત આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, મહર્ષિ આખી જિંદગી બ્રહ્મચારી રહ્યા છે, તો પછી તું એમની દીકરી કેવી રીતે આવી? તેમના પ્રશ્નના જવાબમાં શકુંતલાએ કહ્યું, વાસ્તવમાં મારા માતાપિતા મેનકા અને વિશ્વામિત્ર છે। મારો જન્મ થતાની સાથે જ મારી માતા મને જંગલમાં છોડીને ચાલી ગઈ હતી જ્યાં શકુંત નામનું પક્ષી હતું। મારો જન્મ થતાની સાથે જ મારી માતા મને જંગલમાં છોડીને ચાલી ગઈ જ્યાં શકુંત નામના પક્ષીએ મારી રક્ષા કરી। તેથી જ મારું નામ શકુંતલા પડ્યું। તે પછી કણ્વ ઋષિની નજર મારા પર પડી અને તેઓ મને તેમના આશ્રમમાં લઈ આવ્યા। તેણે જ મારી સંભાળ લીધી। જે જન્મ આપે છે, પોષણ આપે છે અને ખોરાક આપે છે, આ ત્રણેય પિતા કહેવાય છે। આ રીતે ઋષિ કણ્વ મારા પિતા બન્યા। શકુંતલાની વાત સાંભળીને રાજા દુષ્યંતે કહ્યું, શકુંતલા, તું ક્ષત્રિય કન્યા છે। જો તમને કોઈ વાંધો ન હોય તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું। શકુંતલા પણ મહારાજ દુષ્યંતથી મોહિત થઈ ગઈ હતી, તેથી તેણે તેની સંમતિ આપી। બંનેના લગ્ન ગાંધર્વ સાથે થયા। મહારાજા દુષ્યંતે શકુંતલા સાથે પ્રવાસ દરમિયાન થોડો સમય જંગલમાં વિતાવ્યો હતો। પછી એક દિવસ તેણે શકુંતલાને કહ્યું, મારી વહાલી, હવે મારે મારું રાજકામ જોવા માટે હસ્તિનાપુર જવું પડશે। જ્યારે મહર્ષિ કણ્વ તેમની તીર્થયાત્રાથી પાછા ફરશે, ત્યારે હું તમને અહીંથી વિદાય આપીશ અને તમને મારા રાજમહેલમાં લઈ જઈશ। એમ કહીને મહારાજે શકુંતલાને પોતાના પ્રેમના પ્રતીક રૂપે સોનાની વીંટી આપી અને હસ્તિનાપુર ગયા। એક દિવસ ઋષિ દુર્વાસા તેમના આશ્રમમાં આવ્યા। મહારાજ દુષ્યંતથી અલગ થવામાં તલ્લીન હોવાને કારણે શકુંતલાને તેમના આગમનની ખબર પણ ન પડી અને ઋષિ દુર્વાસાનું યોગ્ય રીતે સ્વાગત ન કર્યું। દુર્વાસા ઋષિએ આને અપમાન માન્યું અને ગુસ્સે થઈને કહ્યું, બાળક, હું તને શ્રાપ આપું છું કે કોઈના ધ્યાન પર મગ્ન થઈને તે મારું અપમાન કર્યું છે, તે તમને ભૂલી જશે। ઋષિ દુર્વાસાનો શ્રાપ સાંભળીને શકુંતલાએ એકાગ્રતા ગુમાવી દીધી અને તેમના પગે પડી અને ક્ષમા માટે પ્રાર્થના કરવા લાગી। ક્ષમા માટે શકુંતલાની પ્રાર્થનાથી પ્રેરિત ઋષિ દુર્વાસાએ કહ્યું, સારું, જો તમારી પાસે એવું પ્રેમ પ્રતીક હોય તો તે પ્રતીકને જોઈને તે તમને યાદ કરશે। શકુંતલા મહારાજા દુષ્યંત સાથેના લગ્નથી ગર્ભવતી બની હતી।
થોડા સમય પછી જ્યારે કણ્વ ઋષિ તેમની તીર્થયાત્રાથી પાછા ફર્યા ત્યારે શકુંતલાએ તેમને રાજા દુષ્યંત સાથેના ગાંધર્વ લગ્ન વિશે જણાવ્યું. તેના પર મહર્ષિ કણ્વે કહ્યું કે પરિણીત યુવતીનું તેના પિતાના ઘરે રહેવું યોગ્ય નથી. હવે તમારા પતિનું ઘર તમારું ઘર છે. એમ કહીને મહર્ષિએ શકુંતલાને તેમના શિષ્યો સહિત હસ્તિનાપુર મોકલ્યા. રસ્તામાં આવેલા તળાવમાં સ્નાન કરતી વખતે મહારાજ દુષ્યંતે આપેલી શકુંતલાની વીંટી, જે તે પ્રેમનું પ્રતીક હતું, તે તળાવમાં જ પડ્યું. એક માછલી એ વીંટી ગળી ગઈ. રાજા દુષ્યંત પાસે પહોંચીને ઋષિ કણ્વના શિષ્યોએ શકુંતલાને પોતાની સામે ઊભી કરી અને કહ્યું, મહારાજ, શકુંતલા તમારી પત્ની છે, તમારે તેનો સ્વીકાર કરવો જોઈએ. ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે મહારાજ શકુંતલાને ભૂલી ગયા હતા. તેથી તેઓએ શકુંતલાને સ્વીકારી નહીં અને તેણી પર વેશ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. શકુંતલાનું અપમાન થતાં જ આકાશમાં જોરદાર વીજળી પડી અને તેની માતા મેનકા તેને બધાની સામે લઈ ગઈ. જે માછલીએ શકુંતલાની વીંટી ગળી ગઈ હતી તે એક દિવસ માછીમારની જાળમાં ફસાઈ ગઈ. જ્યારે માહીમારે તેને કાપ્યું ત્યારે તેના પેટમાંથી વીંટી નીકળી હતી. માહીમારે તે વીંટી મહારાજ દુષ્યંતને ભેટમાં મોકલી હતી. તે વીંટી જોતાં જ મહારાજને શકુંતલાના પ્રેમનો અહેસાસ થયો. તેને યાદ આવ્યું અને તેના કાર્યો માટે પસ્તાવો કરવા લાગ્યો. મહારાજે શકુંતલાની ઘણી શોધ કરી પણ તે મળી નહીં. થોડા દિવસો પછી દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ મળ્યા પછી મહારાજા દુષ્યંત દેવસુર સાથેના યુદ્ધમાં તેની મદદ કરવા ઇન્દ્રની નગરી અમરાવતી ગયા. યુદ્ધ જીત્યા પછી જ્યારે તે આકાશ માર્ગે હસ્તિનાપુર પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ઋષિ કશ્યપનો આશ્રમ જોયો. તેમના દર્શન કરવા તેઓ ત્યાં રોકાયા. આશ્રમમાં એક સુંદર છોકરો ભીષણ સિંહ સાથે રમી રહ્યો હતો. મેનકા શકુંતલાને ઋષિ કશ્યપ પાસે લઈ આવી હતી અને તેને છોડી દીધી હતી અને તે બાળક શકુંતલાના પુત્ર હતા. તે બાળકને જોઈને મહારાજના હૃદયમાં પ્રેમની લાગણી પ્રસરી ગઈ. જ્યારે તે તેને ખોળામાં લેવા આગળ વધ્યો ત્યારે શકુંતલાના મિત્રએ બૂમ પાડી, ઓ સજ્જન, તમારે આ બાળકને સ્પર્શ ન કરવો જોઈએ, નહીં તો તેના હાથની આસપાસ બાંધેલો કાળો દોરો સાપમાં ફેરવાઈ જશે અને તમને ડંખ મારશે. આ સાંભળીને પણ દુષ્યંત પોતાની જાતને રોકી ન શક્યો અને બાળકને ખોળામાં લઈ લીધો. હવે મિત્રે આશ્ચર્ય સાથે જોયું કે બાળકના હાથે બાંધેલો કાળો દડો પૃથ્વી પર પડ્યો હતો. મિત્ર જાણતો હતો કે જ્યારે પણ પિતા બાળકને ખોળામાં લેશે ત્યારે તે કાળો દોરો પૃથ્વી પર પડી જશે. મિત્ર ખુશ થઈ ગયો અને શકુંતલાને આખી વાત કહી. શકુંતલા મહારાજ દુષ્યંત પાસે આવી. મહારાજે શકુંતલાને ઓળખી લીધી. તેણે શકુંતલાને તેની ભૂલ માટે ક્ષમા માટે પ્રાર્થના કરી અને ઋષિ કશ્યપની પરવાનગી લીધી અને તેણીને તેના પુત્ર સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. મહારાજ દુષ્યંત અને શકુંતલાના એ પુત્રનું નામ ભરત હતું. પાછળથી તે મહાન અને ગૌરવશાળી સમ્રાટ ભરત બન્યો અને તેણે બાળકને ખોળામાં ઊંચક્યું. હવે મિત્રે આશ્ચર્ય સાથે જોયું કે બાળકના હાથે બાંધેલો કાળો દડો પૃથ્વી પર પડ્યો હતો. મિત્ર જાણતો હતો કે જ્યારે પણ પિતા બાળકને ખોળામાં લેશે ત્યારે તે કાળો દોરો પૃથ્વી પર પડી જશે. મિત્ર ખુશ થઈ ગયો અને શકુંતલાને આખી વાર્તા સંભળાવી. શકુંતલા મહારાજ દુષ્યંત પાસે આવી. મહારાજે શકુંતલાને ઓળખી લીધી. તેણે શકુંતલા પાસેથી તેની ભૂલ માટે ક્ષમા માટે પ્રાર્થના કરી અને ઋષિ કશ્યપની પરવાનગી લીધી અને તેણીને તેના પુત્ર સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. મહારાજ દુષ્યંત અને શકુંતલાના એ પુત્રનું નામ ભરત હતું. પાછળથી તે મહાન અને ગૌરવશાળી સમ્રાટ ભરત બન્યા અને તેમના નામ પરથી આપણા દેશનું નામ ભારતવર્ષ રાખવામાં આવ્યું.